મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી અને આપણે જે છીએ વાડીની અંદર જોઈ લો. આજ તો આપણે આ ગાડી લઈને આવ્યા છીએ. જે વાડીએ લાઇટ આવી નથી, ઝટકો તો ચાલુ છે પણ વાડીએ જે લાઇટ આવી નથી અને વાડી લાઇટ ક્યારેક આવે છે ખબર નથી. લગભગ કાપ બદલી ગયા છે અને આપણે કાલે પાઈ દીધું હતું ભીંડાની અંદર પાણી. કાલે જો કે ભીંડાની અંદર આપણે પાણી ટપકમાં ચડાવી દીધું હતું. જેમ કે અત્યારે તો ભીંડો ઉતરવા લાગ્યો છે એક દિવસે, અને એક દિવસે 2 થી 3 કિલો જે ભીંડો ઉતરે છે. બુજાજો નથી ઉતરતો, કેમ કે હજી આપણે ભીંડાની અંદર ખાતર નાખશું તો થોડોક વધુ ઉતરશે, એટલે થોડોક એ ટાઈમ લાગશે. કે હજી આપણે આજ પાણી પાયું છે એટલે આપણે કાલે વાળા ખાતર નાખી દઈશું ભીંડાની અંદર. તો ચલો તો જઈએ આપણે પહેલાં ઝટકો બંધ કરવા માટે. અને અહીંયા જે આપણે પાણીને એવું બધું નાખવાનું છે ચકલાઓને. તો ચાલો જઈએ, ઝટકો બંધ કરવા અને જોઈ લે. આ છે આપણું પાછળનું ખોખીનું વાવેતર. ખોખીનું વાવેતર ઘણું થઈ ગયું છે. ખોખીમાં આપણે ટ્રેક્ટર પણ ચલાવી દીધું એ પણ મેં તમને બતાવ્યું છે. અને હવે વરસાદ આવે એટલે એક ફેરું ખડની દબા છાંટી દઈએ, એટલે જેનાથી ખડ છે એ બધું બળી જાય. હવે વરસાદની વાટે છીએ, વરસાદ આવે તો આપણે ખડની દવા નાખી દઈએ. અને તો આપણે આવી ગયા છીએ ઝટકો બંધ કરવા માટે. જોઈ લો, આ છે આપણું સોલર. જોકે અત્યારે આપણે સોલરમાં તો ચલાવતા નથી, અત્યારે તો આપણે લાઇટ ઉપર ચલાવીએ છીએ. કેમ કે અમારે અહીંયા ડીમ લાઇટ પણ આવે છે એટલે વાંધો નથી. ફૂલ 8 કલાક આવે છે. ચલો અહીંયા એક બંધ કરી દઈએ, એક આ નીચેનો ઝટકો બંધ કરી દઈએ. અને હવામાં ચાર્જિંગ તો ચાલુ જ રહેશે. લાઇટ આવી જાય એટલે ચાર્જિંગ બેટરીમાં થવા મળશે. અને આ છે આપણી જૂની ગાડી, જે આપણે ખેતીની અંદર નીંદવાનું ને બધું કામ કરે છે. તો તમારી પાસે એવી ગાડી છે કે નથી એ જરા કમેન્ટ કરજો નીંદવાની અંદર. અને જે આપણું છે, આપણામાં થોડુંક વધુ ખડ છે. જોઈ લો, આમાં આપણે વરસાદ આવે એટલે ખડની દવા છાંટી દઈએ, એટલે એનાથી આપણે ખડ બધું બળી જાય છે. ખડની દવા પણ લાવી નાખીએ છીએ. એ હું તમને કાલે કરો એ તમને જે હું બતાવી દઈશ. કે આજ તો ખડની દવા લાવ્યા નથી, આજ તો ખડની દવા ઘીરે પડી છે એના કારણે. એટલે જે દી ખડમાં અમે દવા છાંટશું તે દી હું તમને દેખાડી દઈશ કઈ દવા છાંટીએ છીએ અને કેવું રિઝલ્ટ મળે છે. એ પણ તમને હું કહીશ કે આ દવા કેવું કામ કરે છે ખડની અંદર. કેમ કે આપણે તો પહેલી વખત ખોખી વાવી છે એટલે આપણને એટલી બધી માહિતી ન હોય, એના કારણે. અને ભાઈ જોઈ લો, અહીંયા આપણે ચોખાને એવું નાખવાનું છે. પહેલાં જોઈ લઈએ ચોખાને એવું છે કે નથી. જોકે આપણે ઘરેથી ચોખા લાવ્યા નથી, કેમ કે હજી લેવા જવાના છે ઘરેથી પાછા ચોખા. એટલે અત્યારે તો ચોખાને એવું જ નહીં નાખીએ. ચોખાને એવું આપણે થોડીક વાર પછી નાખી દઈશું. અને આ છે આપણી ઝૂંપડી. જોઈ લો અંદરથી બધું જ વસ્તુ આ રીતે પડ્યું હોય ઝૂંપડીની અંદર, પણ કોઈ લે નહીં એનું એ સૌથી સારું છે. અને આપણે ચોકીની અંદર જોઈ લઈએ. આ ચોકીની અંદર એમાં આપણે બાજરી નાખેલી છે. જોકે બાજરી તો ઘણી છે એટલે એના કારણે. પાણી પણ બંનેમાં થોડુંક છે. બંનેમાં આપણે સાફ કરી અને પાણી ભરવાનું છે, એટલે આપણે એ પણ કામ કરી લઈશું. અને આ જો યાર, ખડ કેટલું ખડ થઈ ગયું છે. વરસાદ આવી જાય તો આ બધે દવા છાંટી દઈએ ને તો ખડ બધું પડી જાય. તો અહીંયા કાંઈ જીવજંતુ આપણને બીક રહે નહીં. અને વરસાદ આવે એટલે આપણે ખડની દવા છાંટી દઈએ તો કામ કરે. અત્યારે છાંટીવી તો ખડની દવા કાંઈ કામ કરે નહીં. અને તમારે ભીંડો છે તો કેવો ભીંડો તમારે ઉતરે છે એ પણ જરા કમેન્ટ કરજો. અને તમને અમારી મોટરનું ટાટર દેખાડી દઈએ કે ટાટર કેવું છે એ પણ જરા દેખાડી દો. જોકે આ ટાટર આ કુંડીની અંદર છે.
દેખાડી દઈએ. તો આ રીતનું અમારું ટાટર છે, જોઈ લો. આ રીતનું ટાટર છે. અને આ બધી જ છે અહીંથી તે ભીંડા પાસે સુધી વાલોળ વાવેલી છે, ટુકડી વાલોળ, જેનો ઉતારો પણ સારો આવે છે. બધા કહે છે, આપણે પહેલી વખત મુહૂર્ત કર્યું છે એમ થાય છે. જોયું એગરાનું બી નથી, જો કે ઘરાવ બી છે, એટલે એમાં કાંઈ ટેન્શન નથી બીનું. તો હવે કેવી ઉતરે છે એ પણ જરા આપણે કમેન્ટ કરી દઈશું. અને આ છે આપણા નળિયા, જે આપણી આ ઝૂંપડી રહી એ પડી ગઈ હતી, આ એના નળિયા કાઢી લીધા છે આપણે, જોઈ લો. અને એક આ ખાટલો અને એક આ પલક, એ બંને આપણે વાડીએ રાખવી સુવા માટે. તો કેવો લાગ્યો તમને અમારો બ્લોગ એ જરા કમેન્ટ કરીને કહેજો. અને મળીએ હવે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય કિસાન, જય જવાન. તો મળીએ એક નવા બ્લોગમાં હવે.